ચમત્કારી વૃક્ષ. ઉનાળાના દિવસો હતા. ખૂબ જ ગરમી પડતી હતી. એક મુસાફર ચાલતો ચાલતો જતો હતો. ચાલતા ચાલતા તેને થાક લાગ્યો એટલે એક ઝાડ નીચે તે થાક ખાવા બેઠો. એકાએક તેને વિચાર આવ્યો, અહીં સરસ મજાનું ગાડલું આવી જાય, એક પલંગ આવી જાય તો કેવી મજા પડે. આ ઝાડ ચમત્કારી હતું. જેવો મુસાફરે વિચાર કર્યો તરત જ આકાશમાંથી સુંદર પલંગ ઉતરી આવ્યો. સાથે સરસ મજાનું રેશમી ગાડલું પણ હતું. મુસાફર તો નવાઈ પામી ગયો. તેના માન્યામાં જ આવતું ન હતું. તેને લાગ્યું, અરે આ સાચું છે કે હું સપનું જોઈ રહ્યો છું. તેના મનમાં બીજો વિચાર પ્રગટ્યો, અરે ખૂબ ભૂખ લાગી છે, કંઈક સરસ ભોજન મળી જાય તો. એટલામાં તો અનેક જાતના ભોજન હાજર. મુસાફરની ખુશીનો તો પાર જ ન રહ્યો. તે પેટ ભરીને જમ્યો. જમીને પલંગ ઉપર સૂતો અને સૂતા સૂતા મુસાફરને થયું, વાહ, મને કેવું સુખ મળ્યું છે. પરંતુ આ બધું ગુમ થઈ જાય અને અચાનક ક્યાંકથી વાઘ આવી જાય તો. મુસાફરે આવો વિચાર કર્યો ન કર્યો ત્યાં તો તે સાચો પડી ગયો. બધા જ પકવાન ગુમ થઈ ગયા. અચાનક ક્યાંકથી એક ભયંકર વાઘ આવી ચડ્યો. મુસાફર તો એકદમ ગભરાઈ ગયો. વાઘ મુસાફરને ખાવા માટે તેની તરફ ધસ્યો. મુસાફર તો બીકનો માર્યો ઝાડ ઉપર ચડી ગયો. ડરમાં ને ડરમાં તેણે ભગવાનને યાદ કર્યા, હે ભગવાન, હે ભગવાન, મને આ વાઘના પંજામાંથી છોડાવો. ભગવાન, મને આ મુસીબતમાંથી બચાવો. તેના યાદ કરતા જ ભગવાન હાજર થઈ ગયા. વાઘ અદ્રશ્ય થઈ ગયો. જીવ બચતા મુસાફર નીચે ઉતર્યો. તેણે ભગવાનનો આભાર માન્યો. ભગવાને કહ્યું, આ ચમત્કારી વૃક્ષ ભગવાન અને સંત જેવું છે. ભગવાન અને સંત દયાળુ હોય છે. ભગવાન અને સંત પાસે હંમેશા શુભ કાર્યોની જ માંગણી કરવી. આટલું કહી ભગવાન અદૃશ્ય થઈ ગયા. ચમત્કારી વૃક્ષ.